ભિખારીને શીખ. ઘણા સમય પહેલા કોઈ શહેરમાં 7 વર્ષનો ગટ્ટુ પોતાના મમ્મી પપ્પા અને દાદાજી સાથે રહેતો હતો. ગટ્ટુના દાદાજી રોજ સવારે તેને સ્કૂલમાં મૂકવા જતા હતા અને બપોરે ગટ્ટુને સ્કૂલેથી લેવા આવે છે. એક દિવસ હંમેશની જેમ દાદાજી ગટ્ટુને સ્કૂલેથી લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેણે રસ્તામાં એક ભિખારી મળ્યો. ભિખારી તેને જોઈને બોલ્યો, બાપુજી, થોડા પૈસા આપો, મેં ઘણા દિવસોથી ખાવાનું નથી ખાધું. દાદાજી, આ તો સાચે જ બહુ ભૂખ્યું લાગે છે, તમે તેને થોડાક પૈસા આપી દો. તું બરાબર કહે છે ગટ્ટુ, હું હમણાં જ આને થોડા પૈસા આપું છું. આવું કહી દાદાજીએ પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢ્યા અને ભિખારીને આપી દીધા. તમારો ખૂબ ખૂબ આભાર બાપુજી. ભિખારીને પૈસા આપીને ગટ્ટુ અને દાદાજી ઘર તરફ ચાલવા માંડ્યા. પછીના દિવસે પણ જ્યારે ગટ્ટુ અને દાદાજી સ્કૂલેથી પાછા આવી રહ્યા હતા ત્યારે તે જ ભિખારી તેને ફરીથી મળ્યો અને ગટ્ટુના કહેવાથી દાદાજીએ તેને થોડા પૈસા આપી દીધા. આવું જ ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું. એ પછીની સવારે દાદાજીની તબિયત ખરાબ હતી એટલે ગટ્ટુએ એકલું જ સ્કૂલે જવું પડ્યું. તે જ દિવસે સ્કૂલના પ્રિન્સિપલ ગટ્ટુના ક્લાસમાં આવ્યા અને તેણે છોકરાઓને કહ્યું, છોકરાઓ, આપણે રસ્તામાં મળતા ભિખારીઓને પૈસા આપવા જોઈએ નહીં. પણ પ્રિન્સિપલ સર, જો આપણે તેઓને પૈસા નહીં આપીએ તો તેઓ ખાવાનું કેવી રીતે ખાશે? તું બરાબર કહી રહ્યો છે ગટ્ટુ, પણ આમ રોજ રોજ ભીખના મળેલા પૈસાનું ખાવાનું ખાવાથી એના જીવનમાં કોઈ બદલાવ નહીં આવે. તો સર, હવે આપણે શું કરવું જોઈએ? કોઈને રોજ રોજ ભીખ આપવા કરતા તો સારું છે કે તેને કોઈ કામ શીખવાડી દેવું જોઈએ, જેથી તે પોતાની મહેનતના પૈસા કમાઈ શકે અને એમાંથી ખાવાનું પણ ખાઈ શકે. પ્રિન્સિપલની વાત સાંભળીને ગટ્ટુ સમજી ગયો કે તેને ભિખારીની મદદ કઈ રીતે કરવાની છે. સ્કૂલથી છૂટીને તે જલ્દી જ બહાર આવ્યો અને આજે દાદાની તબિયત ખરાબ હતી એટલે તે એકલો જ ભિખારી પાસે પહોંચી ગયો. નાના બાપુજી, આજે મોટા બાપુજી નથી આવ્યા, હવે મને ખાવા માટે પૈસા કોણ આપશે? તમે ચિંતા ન કરો, આજે હું તમને પૈસા આપીશ. તમે? હા, હું. બસ એના બદલામાં તમારે મારું થોડું કામ કરવું પડશે. ઠીક છે. ગટ્ટુ ભિખારીને લઈને સીધા તેના પપ્પાના રમકડાની ફેક્ટરી પર પહોંચ્યો. ગટ્ટુ પપ્પા સાથે ભિખારી પાસે આવ્યો. જો એવું હોય તો હું પણ તારી મદદ જરૂર કરીશ. ચાલ. પછી તે ભિખારીને લઈને રમકડાના સ્પેર પાર્ટ્સ પાસે ગયો અને ભિખારીને કહેવા લાગ્યો, તમે આ બધા પાર્ટ્સને જોડીને મારા માટે આવું જહાજ બનાવો. અગર તમે એવું કરી દીધું તો હું તમને બહુ બધા પૈસા આપીશ. સાચે? એમ હોય તો હું હમણાં જ તમારા માટે આવું જહાજ બનાવી આપું છું. છેવટે ઘણી બધી ભૂલ પછી ભિખારીએ એક જહાજ બનાવી જ લીધું. હવે તો આ સારું છે ને નાના બાપુજી? હા, આ બહુ જ સરસ છે. સાચે જ? તો હવે આપણી શરત મુજબ મને ઘણા બધા પૈસા આપો. હા, આલો તમારા પૈસા. પૈસા જોઈને ભિખારી બહુ જ ખુશ થયો. તમારો ઘણો ઘણો આભાર નાના બાપુજી, તમે મને આટલા બધા પૈસા આપ્યા. મેં તમને પૈસા નથી આપ્યા, આ તો તમારી મહેનતના પૈસા છે. શું મતલબ? મતલબ કે તમે મારા માટે આ જહાજ બનાવ્યું ને, એના આ પૈસા છે. અને હવે તમને રમકડા બનાવતા આવડી ગયું છે એટલે હવે તમને ભીખ પણ નહીં માંગવી પડે. હવે તમે રોજ અહીં ફેક્ટરીમાં આવીને રમકડા બનાવજો અને પપ્પા તમને તેના પૈસા આપશે. આ સાંભળીને ભિખારીના આંખમાં ખુશીના આંસુ આવી ગયા. આભાર તમારો નાના બાપુજી. માણસો આજ સુધી મને ભીખમાં ખાલી પૈસા જ આપતા હતા, પણ તમે તો મને કામ કરતા શીખવાડી દીધું. હવે મને ક્યારે પણ ભીખ નહીં માંગવી પડે. આ રીતે ગટ્ટુએ એની સમજદારીથી ભિખારીની મદદ કરી. તેણે રમકડા બનાવવાનું શીખવી દીધું, જેના પછી ભિખારી મહેનતથી કમાઈને ખાવા લાગ્યો અને તેણે ક્યારે પણ ભીખ ના માંગવી પડી. ડબલ રમકડા. ઘણા સમય પહેલા કોઈ શહેરમાં 6 વર્ષની મિષ્ટી અને 7 સાલનો મયંક પોતાના મમ્મી પાપા સાથે રહેતા હતા. મિષ્ટી અને મયંક પાસે ઘણા બધા રમકડા હતા.
પરંતુ તેઓ એકબીજા સાથે ક્યારેય પોતાના રમકડા વહેંચતા નહોતા અને હંમેશા એ વાત પર ઝઘડો કર્યા કરતા હતા કે કોની પાસે વધારે રમકડા છે. મારા પાસે વધારે રમકડા છે. ના, મારી પાસે તારા કરતા પણ વધારે રમકડા છે અને મારા રમકડા તારા રમકડા કરતા વધારે સારા છે. ના, તારાથી વધારે મારા પાસે સારા રમકડા છે. એક દિવસ એમના દાદાજી એમના ઘરે રોકાવા આવ્યા. એ પોતાની સાથે ઘણા સારા સારા રમકડા લાવ્યા. બાળકો, હું તમારા માટે ઘણા બધા રમકડા લાવ્યો છું. વાવ, આટલા બધા રમકડા! એ બંને આગળ વધ્યા અને બંનેએ દાદાજીના હાથમાંથી એક એક થેલી લઈ લીધી. આ વાળા રમકડા મારા. અને આ રમકડા બધા મારા. હું આ બધા રમકડા તમારા માટે જ લાવ્યો છું. તો આને ભાગ પાડવાની શું જરૂરત છે? ના દાદાજી, અમે અમારા રમકડા કોઈ દિવસ ન બાટે. ક્યારે પણ નહીં. આ સાંભળીને દાદાજીને ખૂબ જ ચિંતા થઈ, પરંતુ એમણે બાળકોને કંઈ જ ન કહ્યું. બીજા દિવસે હંમેશની માફક બંને બાળકો ઝઘડી રહ્યા હતા. મારા પાસે વધારે રમકડા છે. ના, મારી પાસે વધારે રમકડા છે. આ વખતે પણ દાદાજીએ વિચાર્યું કે બાળકો પોતે જ સમજી જશે. આવું જ થોડાક દિવસ ચાલતું રહ્યું. પછી એક દિવસ દાદાજીએ વિચાર્યું, આ છોકરા આવી રીતે નહીં સમજે. મને જ આ બંનેને એકતાનો પાઠ ભણાવવો પડશે. આ વિચારીને તેઓ બાળકના રૂમમાં ગયા. રૂમમાં બાળકો હંમેશાની માફક ઝઘડી રહ્યા હતા. દાદાજીને જોઈને તેઓ દાદાજીને પૂછવા લાગ્યા. દાદાજી, હવે તમે જ કહો, કોના રમકડા વધારે છે? હા દાદાજી, તમે જ કહો કે કેના પાસે સૌથી વધારે રમકડા છે. મારા પ્રમાણે તો તમારા બંનેની પાસે બહુ ઓછા રમકડા છે. શું? પણ તમે બંને ચિંતા ના કરો. હું તમારા રમકડા ડબલ કરી શકું છું. એ કઈ રીતે? જાદુથી. જાદુથી? હા, જાદુથી. હવે જલ્દીથી તમારી આંખો બંધ કરો. હું હમણાં તમારા બંનેના રમકડા ડબલ કરી નાખું છું. દાદાજીએ આવું કહ્યું એટલે તરત જ બંને બાળકોએ આંખો બંધ કરી લીધી. દાદાજી આગળ વધ્યા અને એમણે બંને બાળકોના રમકડા એકબીજામાં ભેળવી દીધા. ત્યારબાદ એ ફરી બાળકો પાસે આવીને ઊભા રહ્યા. હવે તમે આંખો ખોલી શકો છો. બાળકોએ આંખો ઉઘાડી તો બધા રમકડા મેળવેલા હતા. આ જોઈને બંને ખૂબ જ ગુસ્સે થઈ ગયા. દાદાજી, આ તમે શું કર્યું? તમે અમારા બંનેના રમકડા મેળવી કેમ દીધા? આના પર દાદાજીએ એમને સમજાવ્યું. મળાવ્યા નથી. મેં તમારા બંનેના રમકડા ડબલ કરી નાખ્યા. બાળકો, એકતામાં બહુ શક્તિ હોય છે. જો આપણે એક સાથે રહીએ તો આ રમકડાઓની જેમ આપણી તાકાત પણ ડબલ થઈ જશે. એટલે આપણે ઝઘડવું ન જોઈએ અને હંમેશા એકબીજાની સાથે રમવું જોઈએ. આખરે દાદાજીના સમજાવ્યા પર બંને બાળકો હળીમળીને રહેવાનું મહત્વ સમજી ગયા. એમણે ફરી ક્યારેય રમકડાની બાબતે ઝઘડા ના કર્યા.